ખાખીનો રંગ ભલે ઉતરી જાય પરંતુ તેનો પાવર નિવૃત્તિ પછી પણ જોવા તો મળે જ। વાત વડોદરાની કરવી છે, જ્યાં એક નબીરાએ દારૂના નશામાં ધમાલ મચાવી, કારણ કે પિતાશ્રી પૂર્વ પીએસઆઈ હતા। લોકોએ તેનો પીછો કર્યો તો નબીરાના પિતાશ્રી લોકો સાથે જ બબાલ કરવા લાગ્યા અને મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો। ત્યારે શું હતી બબાલ, જોઈ લો। નિવૃત્ત પીએસઆઈના દીકરાની ધમાલ। દારૂના નશામાં લોકો પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, પીછો કર્યો તો દીકરાને બચાવવા બાપા આવ્યા મેદાને। ઘટના વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની, જ્યાં નિખિલ ઝાલા નામના વ્યક્તિ મિત્રો સાથે મનીષા ચોકડી પાસે પાનના ગલ્લા નજીક ઉભા હતા। ત્યારે એક કિયા કારના ચાલકે નશાની હાલતમાં ઝડપથી ગાડી હંકારી હતી અને નિખિલ અને તેના મિત્રોના પગ પાસેથી કાર નીકળી ગઈ। નિખિલે તેનો પીછો કર્યો અને ગંગોત્રી ગિરિવર સોસાયટીમાં પહોંચ્યા પછી કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી, તો એ નશેડીએ તેમની કારનો કાચ તોડી નાખ્યો। જ્યારે નશેડીના પિતાશ્રી નિવૃત્ત પીએસઆઈ યુવરાજસિંહ ઝાલા તેના બચાવમાં આવી ગયા અને દાદાગીરી કરવા લાગ્યા। જો કે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપી વિરેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો હતો। અમને પહેલા એવું લાગ્યું કે કોઈ પોલીસ વાળા ભાઈ હશે, 11:30 નો ટાઈમ હતો, એટલે અમે વિચાર્યું કે ચલો જઈએ, વાંધો નહીં। પછી અમને લાગ્યું કે એ ભાઈ કોઈ પોલીસમાં લાગતો નથી, એટલે અમે તરત પાછા ગયા ત્યાં આગળ। ત્યાં જઈને ઉભા રહ્યા ને તો બીજા એક એડવોકેટ હતા કોઈ ભાઈ, એમની ગાડી ત્યાં જેવી પાર્ક કરીને એમના વિશે બી એમની જોડે બી ઝઘડવા માંડ્યા ભાઈ, ને પછી બોલાચાલી થઈ। તો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એમનો, તો એમના જોડે જેવું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો, ગાડીમાં દારૂ પીતા હતા ભાઈ, અને ત્યાંથી જેવો ભાગ્યો ને એવું ગાડી અમે લોકો આગળ ઉભા હતા તો અમારી પર ગાડી ચડાવીને ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો। નિવૃત્તિ પછી પણ કોઈને પોલીસની નેમપ્લેટનો ગેરલાભ ઉઠાવતા જોવું હોય તો અહીંયા જોઈ શકો છો। વિરેન્દ્રસિંહ કારમાં પોલીસ લખેલી નેમપ્લેટ લગાવીને ફરતો હતો। હકીકતમાં તેના પિતા યુવરાજસિંહ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ રોફ જમાવવા હજુ પણ પોલીસની નેમપ્લેટનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા। ત્યારે સવાલ એ થાય છે કે નિવૃત્ત પીએસઆઈએ કેમ પોતાની કારમાં પોલીસની નેમપ્લેટ લગાવી હતી? શું નિવૃત્તિ પછી પણ યુવરાજસિંહ ખુદને પોલીસ સમજે છે? દીકરાને ઠપકો આપવાની જગ્યાએ કેમ બચાવવાનો પ્રયાસ કર્યો? દારૂડિયા વિરેન્દ્રસિંહે કોઈનો જીવ લીધો હોત તો? મુદ્દો અહીંયા નશામાં કાર ચલાવી કોઈના પર ચડાવવાનો પ્રયાસ કર્યો તેનો છે, સાથે સાથે પોલીસની નેમપ્લેટ લગાવી તેનો ગેરફાયદો ઉઠાવવાનો પણ મુદ્દો છે। તેવામાં હાલ પોલીસે કાર જપ્ત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।